ખેડૂત મિત્રો, ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે રૂટીન કામે નથી થતા. રૂટીન કામ નહીં, મારી બાજુમાં ગણેશભાઈ બેઠા છે, એમને જે કમર કસી છે એના કારણે અભૂતપૂર્વ કહી શકાય ગુજરાત આખામાં ક્યાંય ન થયું હોય એવી કામગીરી અમારે રાજકોટ થોરાળા વિસ્તારમાં થઈ છે કે 70 જેવા સર્વે નંબરો બિનનંબરી હતા. આજથી 60 વર્ષ પહેલાંથી આ બિનનંબરી સર્વે નંબરો સિંચાઈ ખાતાનો રકબો તૈયાર ન થવાથી એ બિનનંબરી બુડાણ તરીકે બોલતા હતા. આવા સર્વે નંબરો માનનીય શ્રી ગણેશભાઈ રંગાણીના અથાગ પ્રયત્નને અને ક્યાં જરૂર પડે ત્યાં અમે માર્ગદર્શન આપેલું છે અને ડ્રાફ્ટિંગ કરી દીધું છે. પરંતુ ગણેશભાઈએ લગભગ થાક્યા વગર છેલ્લા 7 વર્ષથી પ્રયત્ન કરતા હતા અને છેલ્લા 2 વર્ષથી તો હુકમ થઈ ગયા પછી એમને અથાગ પ્રયત્નો કરેલા છે અને એના કારણે આજે સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. બિનનંબરી જે છે એમાં સિંચાઈ ખાતાનો આખો રકબો તૈયાર થયો, પછી બિનનંબરી સર્વે નંબરને નવો સર્વે નંબર ફાળવી બિનનંબરી સર્વે નંબર નીકળી ગયા, એની કાચી નોંધ પડીને પાકી નોંધ આજની તારીખે પ્રમાણિત થઈ ગઈ. આથી આવી પ્રક્રિયાની અંદર જે મંત્રીશ્રીઓએ સહકાર આપેલ છે, મુખ્યમંત્રીશ્રીએ સહકાર આપેલ છે, એના માટે અમે આગામી તારીખ 6 જુલાઈના રોજ ગાંધીનગર સીએમ સાહેબને મળવા જઈ રહ્યા છીએ તથા અમારી સાથે કલેક્ટર સાહેબ, રાજકોટ કલેક્ટર્સ, રાજકોટ મામલતદાર સાહેબ અને રાજકોટના 2 થી 3 ધારાસભ્યશ્રીઓ અને ખેડૂત મિત્રો સાથે અમે તારીખ 6ના રોજ મળવા જઈ રહ્યા છીએ. આ સાથે અમારો એક ડીપી રોડ જે છે એની પણ કેટલીક રજૂઆતો છે, એટલે એ અર્થે પણ અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ. વિશેષ માહિતી હું ગણેશભાઈ રંગાણીને કહીશ કે આ બાબતે આપને આપશે. એટલે જે ખેડૂતો એમ કહે છે ને કે કામ નથી થતા, એમને આ દાખલારૂપ કામગીરી કહીશ કે જે 10 કરોડ રૂપિયા ખર્ચવા છતાં પણ કામગીરી ન થાય એ કાના માતર વગર એટલે કે મફત ગણેશભાઈના એકલાના પ્રયત્નોથી કામગીરી થયેલ છે. કોઈ ખેડૂતને પણ અમે સાથે લઈ ગયા નથી. વિશેષ માહિતી ગણેશભાઈ આપશે. નમસ્કાર ખેડૂત મિત્રો. હવે હું તો ખરેખર આ કામમાં એક નિમિત્ત માત્ર બન્યો છું. બાકી 60 વર્ષ પહેલાં જ્યારે ડેમ બન્યો ત્યારે જમીન સરકારે ડેમની હાઇટ કાંઈ ઊંચી લઈ જવાની હશે એના હિસાબે જાજી જમીન એક્વાયર કરી. પછી બન્યું એવું ડેમ નીચો થયો એટલે બાકીની જમીન એને રીગ્રાન્ટ કરી. ત્યાર વખતે બિનનંબરી હમણાં રહી ગયા. હવે બિનનંબરી મેં પછી અહીંયા જગ્યા લીધી એટલે જોયું તેમાં બિનનંબરીનો આપણને કંઈ ખ્યાલ નહોતો. પછી ખ્યાલ આવ્યો કે બિનનંબરી એટલે આ તો મા બાપ વગરની કહેવાય. તમે છો એમાં ના નહીં, પણ તમારા મા બાપ કોણ છે એ ખબર નહીં. મેં પછી હાથમાં લીધો કેસ. તો ધીમે ધીમે ગાંધીનગર ઘણા બધા ધક્કા ખાધા, પણ આ સરકારમાં અને આ ખાતાકીયમાં જો કામ કરવું જ હોય ને તો એની પાછળ તો પડવું પડે, નહીંતર થાય નહીં. અને આ બિનનંબરી લગભગ મારા હિસાબે ગુજરાતમાં પહેલો કેસ હશે નીકળો એવો. એવું ત્યાં મને સચિવોએ કીધેલું કે મહેસૂલનો આ પ્રશ્ન એટલો બધો જટિલ છે કે આ કાઢવો બહુ અઘરો છે. લગાતાર લગભગ 7 વર્ષ સુધી મેં ગાંધીનગર ધક્કા ખાધા. એમાં અમને રાજકીય નેતાઓ ઘણા કામ આવ્યા છે, અહીંના કલેક્ટરશ્રી, અહીંના મામલતદારશ્રી, અને હું તો થોડોક અભણ માણસ છું. ખાસ તો મને રમણીકભાઈ કામ આવ્યા છે. જરા કંઈ કહું ને કે રમણીકભાઈ મને આ બાબતનો એક લેટર બનાવી દો, એટલે લેટર બનાવીને મને ફોરવર્ડ કરે, હું કોપી કાઢીને મોકલું. હવે ગાંધીનગરથી હુકમ થઈ ગયો અને 2.5 વર્ષ થયા. 2.5 વર્ષ પછી અહીંયા કામ સમજાતું નહોતું. કોઈ અમલદારને કે અધિકારીને નહોતું કરવું એવું નહોતું, પણ સમજાતું નહીં. એના માટે નવો વિષય હતો. એના માટે એકદમ નવો વિષય હતો. એટલે ગોળ થઈ અને પાછું અભિપ્રાય માટે આવીને જઈને ઊભું રહે. અભિપ્રાય માટે આવીને જઈને ઊભું રહે, ટોપલીમાં પડી જાય. પણ એની પાછળ ખૂબ પડ્યા ને એટલે આજની તારીખે આ બિનનંબરી નીકળી ગયું છે બધાયનું, ખેડૂતનું. અને એ બદલ અમે જવાના છીએ ગાંધીનગર 6 તારીખ કે 7 તારીખ સીએમના રૂટ મુજબ, અને એમાં અમારે રમણીકભાઈને ખાસ લેવાના છીએ. બાકી જો ખરેખર ખેડૂત રમણીકભાઈ જે માહિતી આપે ને, હવે રમણીકભાઈનો ટૂંકો પરિચય આપું. મારા મિત્ર છે, એ જે માહિતી આપે છે, જો ખેડૂત ખરેખર મગજમાં લે અને તાલીમમાં આવે ને તો એને વકીલની જરૂર ન પડે. અને આપણને બધાને ખરેખર ખબર નથી ક્યાં કઈ રજૂઆત કરવી ને, એના હિસાબે આપણા કામ થતા નથી. આમાં હું પસાર થઈ ગયો રજૂઆતમાં, એટલે મને ખ્યાલ આવ્યો છે. એટલે ખેડૂત મિત્રો, રમણીકભાઈના કેમ્પમાં પણ આવો. હું એના માટે નથી કહેતો કે મારા માટે કે એના માટે, પણ તમે આવશો તમને ફાયદો થશે. અને અમે ગાંધીનગર જવાના છે. કોઈ ખેડૂતને અહીંયા આવવું હોય, આપણા થોરાળાવાળાને જેટલાને, એના માટે આમંત્રણ આપીએ છીએ. બાકી જય શ્રી કૃષ્ણ. આ વિડીયો મૂકવાનું મુખ્ય કારણ તો એ છે કે બિનનંબરી અમે અમારા રાજકોટના એકના એટલે આજી એકના કાઢ્યા છે. આવા ગુજરાત આખામાં બિનનંબરી ઘણા હશે. રાજકોટની તમને હિસ્ટ્રી કહું તો બિનનંબરી કેવી રીતે બને છે. રાજકોટની જે આજી ડેમ એકની હાઇટ આજથી 70 વર્ષ પહેલાં નક્કી કરેલી કે 31 ફૂટની હાઇટ લઈ જવી અને 3 ફૂટ ઓવરફ્લો આપો. એટલે ઓવરફ્લો એરિયામાં જેટલા હતા એટલા એકવાર થયા અને બુડાણ એરિયામાં એકવાર થયા. હવે ત્યાર પછી કોઈ પણ કારણોસર જે તે સમયે નિર્ણય લેવામાં 29 ફૂટની હાઇટ રાખવી. એટલે આજની તારીખે રાજકોટનો ડેમ 29 ફૂટનો છે. હવે 2 જે ફૂટ ઘટ્યા એટલે 1 ફૂટનો બીજો ઓવરફ્લો ઘટ્યો. એટલે આ 3 ફૂટની અંદર ઘેરાવામાં ઘણા સર્વે નંબર આવી જતા હતા. આજની તારીખે અમે કાઉન્ટ કરેલા છે 76 સર્વે નંબર હતા, જેમાંથી 70 સર્વે નંબરના હુકમ થઈ ગયા. તો આવી રીતે બિનનંબરી બનેલા હોય છે, પણ આના માટે મહેનત કરવી પડે. આ ગણેશભાઈએ જે મહેનત કરી છે એનો આ દાખલો એટલા માટે આપું છું કે આવી રીતે જ્યાં જ્યાં બિનનંબરી સર્વે નંબર છે નિસ્વાર્થ ભાવે તમે મહેનત કરો. તમારે કંઈ માર્ગદર્શનની જરૂર પડશે તો હું માર્ગદર્શન આપીશ, પણ બિનનંબરી સર્વે નંબર જો તમે બહાર નહીં કાઢો તો એ જગ્યા માત્ર તમે ખેતી કરી શકશો, એ જગ્યા એને નહીં થાય. અને આજની તારીખે જ્યાં કરોડોના ભાવ છે એ જમીન એને થવાને
પાત્ર છે એટલે ભાવ છે. ખેતીની જમીનમાં 70 લાખનું ખેતીની જમીન ખરીદો ને તો પણ પોસાય નહીં માત્ર ખેતી કરવા માટે. એ ભવિષ્યમાં પ્લોટિંગ એટલે બિનનંબરી થવાને બિન ખેતી થવાને પાત્ર હોવું જોઈએ. તો આ બિનનંબરી સર્વે નંબર કાઢી અને જે આ મહેનત કરી છે એ દાખલારૂપ મહેનત તમને સૌને ધ્યાનમાં આવે એટલા માટે આ માહિતી તમને આપી છે. નહીં કે અમારી ગણેશભાઈની કે કોઈની વાહવા કરવા માટે નથી આપી. આ તમને માર્ગદર્શન આપવા માટે આપી છે કે ગણેશભાઈની જેમ જો તમે કમર કસો અને મહેનત કરો, ભલે અભણ છે ગણેશભાઈ તો પણ એને કમર કસી એને મૂકી નથી દીધું કે આ કામ ન થાય. ગણેશભાઈને મેં જોયા છે 8-8 કલાક સુધી કલેક્ટર કચેરીમાં બેઠા રહ્યા હોય, બેસવું પડે, એની પાછળ પડવું પડે તો જ કામગીરી થાય. અને એ પણ કાના માતર વગર જ્યારે તમારે કરવી હોય ને ત્યારે તો અથાક મહેનત કરવી પડે પણ કામ થાય. જે લોકો એમ કહે છે કે મારા કામ નથી થતા એમને કહેવાનું કે આ સામૂહિક કામ થયું છે તો તમારું કામ કેમ ન થાય? તમારું કામ અચૂક થાય. સામૂહિક કામ જો થતા હોય તો પણ જઈએ માત્ર મહેનત કરવાની તૈયારી. ચાલો બીજી વાત એ કરું છું કે હું જ્યારે પ્રવાસમાં નીકળતો હોઉં ત્યારે ખેડૂતોને જ્યારે મને મળવું હોય એના માટેનો મેસેજ મૂકતો હોઉં છું. તો આ વખતે હું રાજકોટથી નીકળી લીંબડી, બગોદરા અને અમદાવાદ બાયપાસથી ગાંધીનગર રૂટ ઉપર જઈશ. જે ખેડૂતોને મને રસ્તામાં મળવું હોય એ લોકોએ મને મળી શકે છે. મળવા માટે યાદ રાખજો, હું જે નંબર આપું છું એ માત્ર મળવા માટેનો છે. જેને મને પ્રશ્ન પૂછવા છે એના માટેનો નંબર યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો લખી 9898 વાળો નંબર ગોતવાનો છે અને એમાંથી મેસેજ કરવાનો છે. બે નંબર અલગ અલગ છે. આ નંબર જે છે જે લોકોને રસ્તામાં મને મળવું છે તો તાલીમ કેમ્પમાં આવવું છે અથવા તો જેને કંઈક હું સેમિનાર કરતો હોઉં ત્યાં ભાગ લેવા આવું છે એના માટેનો જ આ નંબર આપું છું. એ પણ એમાં ફોન ઉપડતો નથી, ફોન લાગતો નથી, માત્ર વોટ્સએપથી મેસેજ કરવાનો છે. તો જે લોકોએ મને આ રૂટ દરમિયાન રસ્તામાં મળવું હોય તો 91-732-084-34 ઉપર મને વોટ્સએપ મેસેજ કરજો એટલે આગળની માહિતી તમને મળી જશે. હવે જે સીએમના રૂટની વાત કરી એમાં સીએમને અમે 6 તારીખ જુલાઈ એટલે આવતા મહિનાની 15 દિવસ પછીની 6 જુલાઈ 2026ના રોજ મળવા જવાના છીએ. કદાચ એમાં 1 તારીખનો ફેરફાર થાય એવું બની શકે, સોમવાર કે મંગળવાર સીએમનું શેડ્યુલ ફિક્સ હોય તો 1 દિવસનો ફેરફાર થાય તો રસ્તાનો રૂટ પણ હું તમને 1 દિવસ ફેરફારવાળો આપીશ. એટલે એ તો એનું હું અલગથી ગ્રુપ બનાવીને તમને માહિતી આપતો રહીશ. તો જે લોકોને મને રસ્તામાં મળવું હોય આ રીતે મને મળી શકે છે. એક મિનિટ બીજું કે રમણીકભાઈએ કીધું ને કે બિનનંબરી હોય તો બિન ખેતી ન થાય. ખાલી એવું નથી મિત્રો, બિન ખેતી તો ન થાય પણ મારે તો કનેક્શન લેવું તો કનેક્શનની અરજી નથી લીધી જીબી વાળાએ. એ કે આ માવતર વગરની જમીન કહેવાય, આમાં અમે કાંઈ તમને આપી ન શકીએ, એનું નો ટિપ્પણ હોય, તમે ક્યાં બેઠા છો. એટલે ખરેખર જેટલાને બિનનંબરી હોય એ બિનનંબરી ખરેખર કઢાવવું જ જોઈએ. જો એ ન કઢવો તો આપણે માવતર વગરના કહેવાય ને લાવારીસ એવી જમીન કહેવાય. થેન્ક યુ. ભલે આવજો. આવજો.